જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 એટલે કે જ્ઞાન કર્મ સંન્યાસ યોગનું ગુજરાતીમાં ભાષાંતર કરી રહ્યા છીએ, જેમાં અત્યારે આપણે આ વિડીયોમાં ચોથા અધ્યાયના 1 થી 21 શ્લોકનું ગુજરાતીમાં ભાષાંતર કરવાના છીએ. તો આપણે શરૂ કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ બોલ્યા, મેં આ શાશ્વત યોગનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો, જેમણે તે મનુને અને પશ્ચાત મનુએ ઈક્ષ્વાકુને આ ઉપદેશ આપ્યો. હે શત્રુઓનું દમન કરનાર, આ રીતે રાજર્ષિઓએ આ યોગનું પરમ જ્ઞાન નિરંતર ગુરુ શિષ્ય પરંપરાથી પ્રાપ્ત કર્યું, પરંતુ કાળાંતરે આ જગતમાંથી તે વિલુપ્ત થઈ ગયું. તે જ પ્રાચીન યોગનું જ્ઞાન કે જે પરમ રહસ્ય છે, તે હું આજે તારી સમક્ષ પ્રગટ કરી રહ્યો છું, કારણ કે તું મારો મિત્ર પણ છે અને ભક્ત પણ છે, જે આ દિવ્ય જ્ઞાનને સમજી શકે એમ છે. અર્જુને કહ્યું, આપ વિવસ્વાનથી ઘણા સમય પશ્ચાત જન્મ્યા છો. હું કેવી રીતે સમજું કે પ્રારંભમાં આપે આ વિજ્ઞાનનો ઉપદેશ તેમને આપ્યો હતો? પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, હે અર્જુન, તારા અને મારા બંનેના અનંત જન્મો થઈ ચૂક્યા છે. તું એ ભૂલી ગયો છે જ્યારે હે પરંતપ મને એ સર્વનું સ્મરણ છે. યદ્યપિ હું અજન્મા છું, સર્વ પ્રાણીઓનો સ્વામી છું અને અવિનાશી પ્રકૃતિ ધરાવું છું, તથાપિ આ સંસારમાં હું મારી દિવ્ય યોગમાયા શક્તિથી પ્રગટ થાઉં છું. જ્યારે જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, હે અર્જુન, ત્યારે ત્યારે હું સ્વયં આ પૃથ્વી પર અવતાર લઉં છું. ભક્તોની રક્ષા કરવા અને દુષ્ટોનો નાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની પુનઃ સ્થાપના કરવા માટે હું સ્વયં આ પૃથ્વી પર યુગે યુગે પ્રગટ થાઉં છું. હે અર્જુન, જે મારા જન્મ તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે, તેમણે આ શરીર ત્યજ્યા પશ્ચાત સંસારમાં પુનઃ જન્મ લેવો પડતો નથી, પરંતુ તેઓ મારા શાશ્વત ધામને પામે છે. આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત થઈને મારામાં સંપૂર્ણપણે લીન થઈને અને મારું શરણ લઈને અનેક મનુષ્યો ભૂતકાળમાં મારા જ્ઞાનથી પવિત્ર થયા છે, અને એ રીતે તેઓએ મારા દિવ્ય પ્રેમને પ્રાપ્ત કર્યો છે. જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે, તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું. હે પાર્થ, સર્વ મનુષ્યો જાણતા કે અજાણતા મારા જ માર્ગનું અનુસરણ કરે છે. આ સંસારમાં જેઓ સાંસારિક કર્મોમાં સિદ્ધિની ઈચ્છા રાખે છે, તેઓ સ્વર્ગીય દેવતાઓને પૂજે છે, કારણ કે સકામ કર્મોના ફળ શીઘ્ર પ્રાપ્ત થાય છે. મનુષ્યના ગુણો તેમજ તેમની પ્રવૃત્તિઓને અનુસાર મારા દ્વારા વર્ણાશ્રમના 4 વિભાગની રચના કરવામાં આવી છે. જો કે હું આ વ્યવસ્થાનો સર્જક છું, છતાં મને અકર્તા અને સનાતન જાણ. મને કોઈ કર્મ દૂષિત કરતું નથી કે ન તો મને કોઈ કર્મના ફળની આકાંક્ષા છે. જે મારા આ સ્વરૂપને જાણે છે, તે કદાપી કર્મ ફળના બંધનમાં બંધાતો નથી. આ સત્યને જાણીને પ્રાચીન સમયમાં મુમુક્ષુઓએ પણ કર્મો કર્યા હતા. તેથી તારે પણ તે પ્રાચીન સંતોના પગલાઓને અનુસરીને પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. કર્મ શું છે અને અકર્મ શું છે
જ્ઞાની મનુષ્યો પણ આનો નિર્ણય કરવામાં મૂંઝાઈ જાય છે. હવે હું તને કર્મનું રહસ્ય કહીશ, જે જાણીને તું તારી જાતને માયિક બંધનોથી મુક્ત કરી શકીશ. તારે ત્રણેય કર્મો, સૂચિત કર્મ, નિષિદ્ધ કર્મ અને અકર્મની પ્રકૃતિ સમજવી જ જોઈએ. આ અંગેનું સત્ય ગહન અને સમજવામાં કઠિન છે. જે લોકો કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જોવે છે, તેઓ સર્વ મનુષ્યોમાં સાચા અર્થમાં જ્ઞાની છે. સર્વ પ્રકારના કાર્યોનું પાલન કરવા છતાં તેઓ યોગી છે અને તેમના સર્વ કર્મોના નિષ્ણાત છે. પ્રબુદ્ધ સંતો એવા મનુષ્યોને જ્ઞાની પુરુષ કહે છે, જેમના પ્રત્યેક કર્મ માયિક સુખોની કામનાથી મુક્ત હોય છે, તેમજ જેમણે દિવ્ય જ્ઞાનની અગ્નિમાં તેમના કર્મ ફળો બાળીને ભસ્મ કરી નાખ્યા છે. આવા લોકો પોતાના કર્મના ફળોની સર્વ આસક્તિનો ત્યાગ કરીને સદા સંતુષ્ટ રહે છે અને બાહ્ય પદાર્થો પર આશ્રિત હોતા નથી. તેઓ સર્વ પ્રકારના કર્મોમાં પરોવાયેલા રહેવા છતાં કોઈ કર્મ કરતા નથી. તેઓ અપેક્ષાઓ તથા સ્વામિત્વની ભાવનાથી મુક્ત થઈને મન અને બુદ્ધિને પૂર્ણ સંયમિત રાખીને શારીરિક દ્રષ્ટિએ કાર્યો કરતા હોવા છતાં કોઈ પાપ અર્જિત કરતા નથી. જય શ્રી કૃષ્ણ.